નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ, ગુજરાત એમસી। ખાસ કરીને રાજકોટ ભાજપ અને મ્યુનિસિપલ કોર્પોરેશન એ ભ્રષ્ટાચારનું હબ બની ગયું કેટલા સમયથી ચાલ્યું આવે છે, પણ તાજેતરમાં જે ગઈકાલે એક ઇસ્યુ સામે આવ્યું છે કે ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણ જગતનું હબ કે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ફ્રીમાં એજ્યુકેશન મેળવી શકે ને એકમાત્ર માધ્યમ છે, ત્યારે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે શિક્ષા હેતુની જે જમીન છે એ ક્યાંક ને ક્યાંક બિલ્ડરને મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપ તંત્ર દ્વારા અધરતાલ જ વેચી દેવામાં આવી અને જે વિદ્યાર્થીઓની જમીન છે, જે યુનિવર્સિટીની જમીન છે, આ યુનિવર્સિટીની જમીનને બિલ્ડરને થોડાક પૈસા માટે થઈ વેચી દેવાનું કારસ્તાન એ ટીપીઓ, મેયર, સ્ટેન્ડિંગના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર અને શહેર ભાજપના પ્રમુખ દ્વારા આ કરવામાં આવ્યું છે। ત્યારે 2 દિવસથી આ કાંડ ચાલુ છે, તો અમે એક પ્રશ્ન એ પૂછવા માંગીએ છીએ કે અમે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ, કાલે તમને થોડાક પૈસા કોક આપશે તો શું અમને વેચી નાખશો? એ વિદ્યાર્થીના મનમાં એક સવાલ છે। ત્યારે આજે એને લઈ અને આખું ટોટલી જે જમીન કૌભાંડ કેવી રીતના થયું એ જમીન કૌભાંડનું આજે એનએસયુ દ્વારા નાટ્યાત્મક રીતે નાટક કરી અને વિરોધ દર્શાવ્યો છે કે ભાઈ અમારી જમીન અમને પાછી આપો, એ વિદ્યાર્થીઓની જમીન છે તો વિદ્યાર્થીઓને જમીન પાછી મળવી જોઈએ। જો કોઈ આમાં સંડોવાયેલા અધિકારીઓ હોય કે પદ અધિકારીઓ હોય એની ઉપર કડકમાં કડક સરકાર પગલાં લે એવી માંગ સાથેનો આજે વિરોધ હતો।